વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના માતા ભાગોળ વિસ્તારમાં આવેલ પૌરાણિક ચામુંડા માતાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું। સાવલીના માતા ભાગોળ વિસ્તારમાં આવેલ પ્રસિદ્ધ ચામુંડા માતાના મંદિરે સાવલી નગર અને તાલુકાના સમસ્ત રાણા સમાજ દ્વારા નવગ્રહની શાંતિ માટે આ ગ્રહોથી અવદશા ન થાય અને તમામ દેવીઓનું અનુષ્ઠાન થાય તે હેતુથી હિન્દુ પરંપરા મુજબ નવચંડી યજ્ઞનું આયોજન કરાય છે। તે અનુસાર પ્રતિવર્ષની પરંપરાગત રીતે પ્રણાલી મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ યોજાયો, જેમાં દંપતીઓએ પૂજા અર્ચના અને માતાજીની આરાધના કરી આશીર્વાદ મેળવ્યા હતા। શ્રીફળ હોમાયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 20/4/2025 રવિવારના રોજ સાવલી રાણા સમાજની નવચંડી યજ્ઞ અમે 2016થી અવિરતપણે સાવલી રાણા સમાજના સમગ્ર રાણા જ્ઞાતિબંધુઓના દાનથી અને એમના યજમાન પદે લગભગ 16 જેટલા યુગલો આજની આ નવચંડી યજ્ઞમાં બેઠા છે અને તમામ જ્ઞાતિબંધુઓના સહકારથી 2016થી આજ 2025 સુધી અમે સતત નવચંડી યજ્ઞ કરતા આવ્યા છે અને આગળ પણ અમે સાવલી સમાજના એક થાય, સમાજ એક રહે, સમાજની એકતા, સમાજની વિકાસ થાય એ હેતુથી અમે નવચંડી યજ્ઞ ચૈત્ર માસમાં કરતા હોય છે। બસ આ જ આશય હોય કે અમારો સમાજ કાયમ માટે એક રહે અને એક સંદેશો પહોંચાડે કે આ રાણા સમાજ એક છે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।